ગુજરાતના જામનગરમાં ગણપતિ બાપા વર્લ્ડ રેકોર્ડ બનાવવા તરફ આગળ વધી રહ્યા છે। વાસ્તવમાં જામનગરની દગડુ શેઠ ગણપતિ મહોત્સવ સંસ્થા 28 વર્ષથી અનોખી રીતે ગણપતિ ઉત્સવની ઉજવણી કરવા અને ઉત્સવ દ્વારા લિમ્કા અને ગ્રીનિસ બુક જેવો વર્લ્ડ રેકોર્ડ બનાવવા માટે પ્રખ્યાત છે। વિશ્વની સૌથી લાંબી અગરબત્તી અને ક્યારેક વિશ્વની સૌથી મોટી ખાદ્ય રોટલી બનાવીને ગ્રીનિસ અને લિમ્કા વર્લ્ડ રેકોર્ડ બનાવવા માટે પ્રખ્યાત આ ગણપતિ સંસ્થાએ આ વખતે વિશ્વની સૌથી મોટી અને સૌથી લાંબી પાઘડી બનાવી છે, જેની લંબાઈ 551 મીટર છે, જે ફરી એકવાર ગણપતિ બાપાને પહેરાવીને વર્લ્ડ રેકોર્ડ બનાવવા તરફ આગળ વધી રહ્યું છે। એટલું જ નહીં, આ સંસ્થા દ્વારા બનાવવામાં આવેલી ભગવાન ગણેશની મૂર્તિને ઘઉં, ચોખા, જુવાર, રાગી અને બાજરીનો ઉપયોગ કરીને ઇકો ફ્રેન્ડલી બનાવવામાં આવી છે। તો ગુજરાતના જામનગરમાં ગણપતિ બાપા વર્લ્ડ રેકોર્ડ બનાવવા તરફ આગળ વધી રહ્યા છે। વાસ્તવમાં જામનગરની દગડુ શેઠ ગણપતિ મહોત્સવ સંસ્થા 28 વર્ષથી અનોખી રીતે ગણપતિ ઉત્સવની ઉજવણી કરવા અને ઉત્સવ દ્વારા લિમ્કા અને ગિનિસ બુક જેવો વર્લ્ડ રેકોર્ड बनावा માટે પ્રખ્યાત છે। मेरा नाम भरत सिंह परमार है। श्री दगड़ू सेठ गणपति महोत्सव का हम 28 साल से आयोजन कर रहे हैं। 8 वंडर्स ग्रुप द्वारा ये आयोजन किया जाता है। इस बार हमारी टीम द्वारा गणपति जी को विश्व के सबसे बड़ी पगड़ी बनाने के लिए 551 मीटर की पगड़ी पहनाकर एक गिनीज वर्ल्ड रिकॉर्ड स्थापित करने के लिए कोशिश की है, जिनमें से जामनगर में जो बनती है बांधनी का कॉटन बेस जो कापड़ रहता है वो और राष्ट्रीय भावना और एकता के संदेश के लिए हमने गणपति जी को जो पगड़ी पहनाई है वो राष्ट्रध्वज के कलर की ये पगड़ी पहनाकर एक विश्व रिकॉर्ड स्थापित करने की कोशिश की है। ब्यूरो रिपोर्ट जनादेश न्यूज़, जामनगर।